એની અંદર જે ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની જેમ ગતિ જોઈ છે આલ્ફા ઇલેક્ટ્રોનની, ઓહો આટલી બધી શક્તિ. ત્યારે આપ વિચાર કરો કે જે અણુ છે એ અણુ કરતા પણ આત્મા સૂક્ષ્મ, અણોરણ્યાર મહતો મહ્યા. તો જો અણુની અંદર આટલી અમાપ શક્તિ હોય તો એના અંદર પણ રહેનારા જે આત્મા એની કેટલી શક્તિ હોય. એની અંદર પરમાત્માની વાત તો પછી, તો આત્માની અનંત શક્તિ છે. એ અનંત શક્તિ આખું વિશ્વ તોડી નાખે એવી, અરે બ્રહ્મરૂપ થઈ જવાય એવી શક્તિ આપણી પાસે પડેલી છે, પણ આપણે એને જાગૃત કરી શકતા નથી. એ સંયમથી શક્તિ આવે, સંયમ વગર કોઈ દિવસ આવવાની નથી. આ પુરંજનનું આખ્યાન સંયમનું છે કે હું રાજા છું અને મારું કયું બધાએ કરવું જોઈએ. આ સંયમ, એ સંયમથી તો પેલા ઈરુ ગેલર પેલા સળિયા વાળી દેતો, આંખનું કોન્સન્ટ્રેશન કરીને સળિયા વાળી દેતો. એ શક્તિ નહીં તો બીજું શું. આજે તમે જુઓ કે આ પ્રમુખ સ્વામી પાસે શક્તિ છે આત્માની અને પરમાત્માની, જ્યાં આશીર્વાદ આપે અને આ બાજુ આમ ભડાકો થઈ જાય એવી શક્તિ એની પાસે છે. ત્યારે આ આત્માની જે શક્તિ એ આપણે ખોઈ બેઠા છીએ, નાદાર બની ચૂક્યા છીએ. ત્યારે એ સમયમાં આપણા શાસ્ત્રો કહે છે કે આત્માનમ વિદ્ધિ. સોક્રેટિસ પણ શું કહે છે કે નો થાય સેલ્ફ, તમારા આત્માને જાણો. સવારની જ વાત હું આજે રિપીટ કરું કે જેને આત્માને જાણ્યો નથી અને કંઈ જ જાણ્યો નથી, એ શોધ બાકી છે. આજે ન્યુટ્રોન બોમ્બ બનાવ્યો, ચંદ્ર સુધી ગયા, ઘણું બધું કર્યું, પણ જેને આત્માને જાણ્યો નથી અને કશું જ જાણેલો એ ભારત છે. આ ભારતની વૈદિક સંસ્કૃતિની શોધ આપણે આ પુરંજનના આખ્યાન ઉપરથી લઈએ છીએ. ત્યારે એ વખતે હવે એ કહે છે કે હે પુરંજન, તું આ સમજ કે તું કોણ છો, કે એશ સર્વેષુ ભૂતેષુ ગુઢાત્મા ન પ્રકાશતે દ્રશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદ્રષ્ટિભિ. આ ગુઢાત્મા દેખાય એવો નથી, પણ ક્યારે દેખાશે તો થોડી એક બે વાત કરું કે જ્યારે 10 જણા નાહવા માટે ગયા, મૂર્ખાઓ, સવારે વાત કરી ને બાપાએ, મૂર્ખના સરદારો બધા 10 નાહવા ગયા, નહીને પછી નીકળ્યા નદીમાંથી, ગણતરી કરી 1 2 3 4 5 6 7 8 9, 9 એક ગયો લાગે છે. બીજાએ ગણ્યું 1 2 3 4 5 6 7 8 9, ચોક્કસ એક ગયો. ત્રીજાએ ગણ્યું કેટલા થાય 9. 10 જણાએ ગણ્યા પણ કેટલા થાય 10 જણાએ જુદું જુદું ગણ્યું પણ થયા કેટલા? રડવા માંડ્યા. કોઈક ડાયો માણસ નીકળ્યો, કેમ રડો છો? કે એક જણ ડૂબ્યો. કે અરે હોય એવું? કેટલા હતા? કે 10. જો 10 તો મોં છે. પછી કે ગણ્યા, કે બહુ વખત ગણ્યું, કે ફરી ગણો. પેલા ગણ્યું 1 2 3 4 5 6 7 8 9. પછી પેલા હું એના વાહામાં થપ્પો આપીને શું કહ્યું? દસમસ્ત્વમસી, 10મો તું હો બાપા. તો મને ખ્યાલ જ ન રહ્યો. એટલી જ વાત છે. આપણને પ્રમુખ સ્વામી જેવા સંત આવે અને કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. તારે જો આ પંથે જવું હોય શ્રેયના, તો તું ઉઠ અને જાગ અને શ્રેષ્ઠ સત્પુરુષની પાસે જઈને તું આત્માને ઓળખ. ત્યારે જો આત્માને ઓળખ હોય તો સંત વગર કોઈ દિવસ આત્મા ઓળખાય નહીં. ભલે આપણી માલિકી જ આપણી ભેગો રહે છે, કે આપણે કઈ સુકવવા મૂકીને નથી આવ્યા અહીંયા આગળ, ભેગો છે, છતાં પણ આપણે એને જાણી શકતા નથી. એ દેહ ભાવ એટલો બધો છે, ટ્રાન્સફરન્ટ ઇલ્યુઝન જેવો, કે આપણે આત્માને જાણી શકતા નથી, પામી શકતા નથી. પણ એટલા નાદાર થઈ ગયા છે કે બાપા હવે તમે જ બધું કરી આપો, હવે અમારાથી કઈ થાય એવું લાગતું, બધું એમના માથે. અમે નાનપણમાં એક વાર્તા ભણેલા, એક આળસુ છે ને ખૂતેલો બોરડી નીચે, આળસુનો પીર કહેવાય, અને પછી એના છાતી ઉપરથી બોર પડ્યું. હવે બોર પડ્યું છાતી ઉપરથી મોઢામાં જ મૂકવાનું હોય ને, તો મારું કહેવું મોઢામાં કેવી રીતે મૂકવું? ત્યારે ઊંટ વાળો જતો હતો. ઊંટ વાળાને કે ભાઈ ઉભો રે, શું છે? કે નીચે ઉતર. પેલા કે માંદો પડ્યો ભાઈ, એના ઉપરથી મારે બેહાડવું, ઊંટને ઉતરવું ચડવું બહુ કે ઇમ્પોર્ટન્ટ કામ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પેલા મને કે હાર્ટ એટેક આવે છે શું આને? એ કે તું હેઠો ઉતાર. તે હેઠો ઉતાર્યો. પછી કે મારે શું કરવાનું? કે મારી છાતી ઉપર બોર પડ્યું છે ને એ મારા મોઢામાં હતું. પેલો કે ડફોળ, આના માટે તે મને ઠેઠ નીચે જ ઉતારો. પેલો ગુસ્સે થઈને પાછો ઊંટ ઉપર ચડી ગયો. ત્યારે પેલો હું હું બોલ્યો, મારો આળસુ લાગે છે. કે પેલા ને કે આળસુ લાગે, આ તારા આટલું કરવાનું તો એમાં આળસુ? આવી દશા આપણી છે કે બાપા હવે તમે બધું તમે કરો, હવે અમારાથી તો કઈ થાય એવું લાગતું, અને કે તમે હજી આટલું નથી કરતા અમારું. એટલે પણ શું કરું, આવે અહીં બેઠા તમારા ભેગા આવ્યા, ઠેઠ સ્પેશિયલ ન બની શકે એવી રીતે ઠેઠ ઇન્ડિયાથી આટલું પાછું કરીને ઠેઠ લંડન સુધી અહીં 20 દિવસ માટે આવ્યા, તો આ કે હજી તમે કરો. કેટલું કરવું પણ આમાં કરવાની તો હદ હોય કે કઈ? આટલા નાદાર આપણે થઈ ગયા છીએ. ત્યારે આ આખ્યાન આપણને એવું સમજાવે છે, આપણી અંદર અનંત શક્તિ પડેલી છે, એ શક્તિને જાગૃત કરવાની. અને એ શક્તિ જયારે જાગૃત થશે ત્યારે એનો આનંદ કોઈ જુદો આવશે. આપણે ભૂલી જઈશું કે આપણે દેહ છીએ, આપણે આત્મા છીએ. અને સવારે સ્વામી આપણને સુંદર વાત કરી, તેનાથી હું પૂર્ણાહુતિ કરું છું.
સવારે સ્વામી કહ્યું કે આત્માનું જ્ઞાન ક્યારે થાય? તો જ્યારે આપણે સત્પુરુષને પોતાનો આત્મા માનીએ ત્યારે. આ વાત આવી. હવે આમાં એક થોડો કૂટ પ્રશ્ન આવે છે. અમારા સંત સ્વામી કહેતા કે સત્પુરુષના આત્મા માનીએ ને તો બહુ મુશ્કેલી થાય, કારણ કે છેલ્લાના 39માં મેં એમ કહ્યું છે કે જેટલું સમુદ્રનું પાણી જેટલું આ જીવ માતાનું ધાવણ ધાવે છે. પ્રથમના 21માં એમ કહે છે કે જેટલી કુતરીઓ, મીનળીઓ, વાનરીઓ એ બધાના પેટે એને જન્મ ધારણ કર્યો. તો સત્પુરુષ આત્મા હોય તો એની આવી જ દશા હતી ને આપણા જેવી જ. ભાઈ આપણા જેવું જ થયું કે નહીં? એટલે સત્પુરુષ આત્મા નહીં, પણ કેમ સમજવાનું કે જેવી રીતે માછલું છે, માછલામાં જીવ ખરો કે નહીં, પણ એ પાણીમાંથી બહાર કાઢો તો શું થાય? તરફડીને મરી જાય. માછલાનો પોતાનો જીવ તો ખરો, પણ એના જીવનું જીવન કોણ? જળ. એ જો જળમાંથી બહાર કાઢે તો માછલું તરફડીને મરી જાય. એમાં આપણો આત્મા તો જુદો ખરો, પણ સત્પુરુષનો પણ જુદો. પણ એ સત્પુરુષ વગર રહેવાય નહીં. જેમ માછલાને જળનું જીવન છે એવી રીતે આપણું જીવન પ્રમુખ સ્વામી બની જાય તો સમજવું પ્રમુખ સ્વામી આપણો આત્મા. પછી 84નો ફેરો ટળે રે નહીં. આ રીતે આપણે આત્મબુદ્ધિને પ્રીતિ કરવાની. નહીં તો કહે છે કે આજ મારો આત્મા તો પછી પેલું ચક્કર એને લાગે હો. પણ આવી રીતે કે જીવનું જીવન એ આ મારા સ્વામી છે એમ સમજતા સમજતા આપણામાં આત્માનું તેજ પ્રગટશે અને આત્માના તેજમાંથી પછી આપણે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની પરાભક્તિનો પરિત્યાગ કરીશું અને પછી આ ચક્કરમાંથી આપણે છૂટી જઈશું. એટલે ભૂલી જાઓ કે આપણે પુરંજન પણ નથી, મહેદરવી પણ નથી, કશું જ નથી. આપણી અંદર આવી અમાપ અને અફાટ શક્તિ છે. એ શક્તિને જાગૃત કરવા માટે આ પુરુષનો અખંડ પ્રયત્ન છે. એ આપણામાં જાગૃત થાય તો સમજવું કે ચતુર્થ સ્કંદ પૂરો થયો કહેવાય. સયાન સ્વામી મહારાજ ઉપનિષદની એક ટીકામાં કહ્યું છે કે ક્ષેત્રે નિહિતમ હિરણ્ય નિધિમ અજ્ઞાત્વા ઉપરી ઉપરી સંચરતી. કોઈ માણસ હળ લઈને જમીન ખેડતો હોય અને એને ખબર ના હોય કે આ મારી જમીનને નીચે સોનું દાટેલું છે. આખી જિંદગી એ હળ લઈને પૂરી કરતો હોય છે, પણ વચ્ચે એને કોઈ કહી દે કે તારા ખેતરની અંદર તો સોનાના ચરુ દાટેલા છે, પછી એ હળ નહીં હાંકે, એ ખોદવા માંડશે અને એની અંદરથી એ સુવર્ણ કાઢશે અને એનાથી એ પોતે સુખી થશે. આવી જ વાત આત્માની શોધમાં હોય છે કે અનંત સુખ આપણી અંદર રહેલું છે, આપણા જે આત્માનું સુખ, અને એના કરતા પણ અતિ અધિક એવું પરમાત્માનું સુખ, એ બધું આપણી અંદર રહેલું છે, પણ આપણે એને જાણી શકતા નથી. એટલે સુખ આપણે બહાર શોધીએ છીએ અને બહારથી સુખો લેવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ એ સુખો આપણને મળતા નથી. જેમ માણસ જ્યારે કંટાળે ત્યારે સિનેમા જોવા જતો રહે, કંઈક ટીવી ઓન કરી દે, કંઈક આ પ્રમાણે બારમાં જતો રહે, કંઈક પાના રમવા જતો રહે, કંઈક બીજું કંઈક ખાવા પીવા માટે જતો રહે. એને એમ થાય છે કે પદાર્થની અંદરથી હું કંઈક સુખ મેળવી લઉં. ઘણા લોકોને તો એટલું બધું સુખ પદાર્થોનું હોય છે કે એમાંથી પણ કંટાળતા હોય છે, પછી કંઈક કૃત્રિમ સુખ ઉપર જાય છે. આજકાલ જે LSDની ગોળીઓ, હમણાં જ એક ભાઈ આવેલા જેને હેરોઇનની બહુ મોટી ટેવ છે. એક દિવસનું કે છે 120 પાઉન્ડનું એ હેરોઇન લઈ રહે છે, 2 ગ્રામની એટલી કિંમત છે. હવે એમાંથી સુખ લેવા પ્રયત્ન કરે. ઘણા લોકો ચરસ ઉપર જતા રહે છે અને ઘણા તમને નવી લાગે કે ભક્તિ સંગીત વહાવનારા, જે ભગવાન કૃષ્ણ અને રામના ગીતો ગાવાવાળા, એને પણ એમાંથી સુખ નથી મળતું, એટલે ગાંજાની ચલમો પી પીને પણ એ ભગવાનના ગીતો ગાતા હોય છે. એને એમ થાય છે કે કંઈક આમાંથી સુખ આવે છે. આવા ઘણા ઘણા પ્રયોગો સુખના માટે લોકો કરતા હોય છે. એટલે જ્યારે બહુ પૈસા આવી જાય, બહુ સુખ આવી જાય, એને ભોગવવા છતાં સુખ ન મળે, એટલે પછી જેને આવું કહે છે ને પરવર્ટેડ સુખ, કે એક જુદી જ પ્રકારનું વિકૃત સુખ એ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. અમે નેપાળમાં ગયેલા
ત્યારે નેપાળની અંદર પોખરા લેક છે અને એ પોખરા ગામમાં ફેવા લેક છે અને તેની આજુબાજુ જોઈએ તો હજારો પરદેશીઓ ત્યાં પડેલા. અમારા મનમાં કઈ કોઈ તીર્થ નથી, કોઈ બીજું કઈ નથી ને આટલા બધા કેમ આવ્યા હશે? ત્યારે ખબર પડી કે બધા ચરસ પીવા માટે 10-10 હજાર માઇલથી નેપાળમાં આવે છે અને એ ગાંજાની જેમ એ ચરસ પેલી ચલમોમાં નાખી અને ફૂંકતા પરદેશીઓને જોયા 6-6 મહિના 12-12 મહિના ઝૂંપડાઓમાં પડે રહે છે કે આમાંથી કંઈક સુખ મેળવી લઈએ. જુઓ કેવો પ્રયત્ન કરે છે લોકો સુખ મેળવવા માટે. લોકોને એમ થાય છે કે સારું ઓઢવાનું મળે, સારું ખાવાનું મળે તો એમાંથી કંઈક સુખ હોય. પુરુષને એમ થાય કે સારી સ્ત્રી મળે તો એમાંથી સુખ હોય. સ્ત્રીને એમ થાય કે સારો પુરુષ મળે તો એમાંથી સુખ હોય. સુખ આપણે આ બહાર શોધવા માટે આ પ્રયત્ન કરીએ છીએ. જેમ ઉપનિષદ આપણને સમજાવે છે કે નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. પત્નીના માટે પતિ એ પતિ છે એટલા માટે એને પ્રિય નહીં કે બહુ રૂડો રૂપાળો છે એટલા માટે, પણ પોતાના આત્માને લઈને એ પતિ સારો લાગે છે. પતિ ગમે એટલો સારો હોય પણ જો એ સ્ત્રીનો પોતાનો આત્મા પોતામાં ન હોય તો પછી એને કઈ વસ્તુ સારી લાગે નહીં. મળદાની આગળ તમે ગમે એટલી સારી વસ્તુઓ મૂકી દો, રોલ્સ રોયસ ગાડી મૂકી દો, સરસ પ્રકારનું ખાવાનું મૂકી દો, પણ એ બધી વસ્તુઓમાંથી એને સુખ આવશે નહીં, કારણ કે એ ભોગવનારને પોતાનો આત્મા નથી. એટલે જે કંઈ બધું સારું લાગતું હતું 15 મિનિટ પહેલા એ બધું આપણા શરીરમાં જે આત્મા હતો એને લઈને એ બધી વસ્તુઓ સારી લાગતી હતી. અને જો વસ્તુમાં સુખ હોય તો પછી જ્યારે માણસ મરી જાય તો પણ વસ્તુઓ સુખ આપતી હોવી જોઈએ, પણ એની એ વસ્તુઓ સુખ નથી આપતી કારણ કે ભોગવનારનો આત્મા નથી. એટલે ઉપનિષદ કહે છે કે નવારે સર્વસ્થ કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ દુનિયાની જેટલી બધી શ્રેષ્ઠ વસ્તુઓ છે એ વસ્તુઓથી આપણને સુખ નથી, પરંતુ આત્માને લઈને આ બધું સુખ છે. આત્મા નીકળી જાય ત્યારે બધી વસ્તુઓ નકારી હો, કશામાં આપણને સુખ રહે નહીં, કારણ કે ભોગવનાર જ નથી પછી શું. એટલે તો થોડો તો ખ્યાલ આવે ને કે જે કંઈ સારું લાગે છે એ આત્માને લઈને સારું લાગે છે, તો પછી જેને લઈને સારું લાગે છે એને ઓળખવું. આપણું ભારતીય તત્વજ્ઞાન આ સમજણ પાડે છે કે પેલા કહે છે ને કે વિજ્ઞાતારમ અરે કેન વિજાનિયાત, કે જેને કરીને આપણે દુનિયાને જાણીએ છીએ એને આપણે જાણવું. જેને લઈને આપણે બધાને જાણીએ છીએ, જ્યારે એને જાણીએ ત્યારે એ બુદ્ધિશાળી મનુષ્ય કહેવાય. બાકી તો પેલા ઝાંઝવાના જળની જેમ આપણે દોડ્યા કરીએ અને પેલો જેમ મૃગ છે એ પણ જેમ કસ્તુરીની શોધની અંદર જેમ દોડે છે પણ એને ખબર નથી કે કસ્તુરી કુંડલ બસે और मृग ढूंढे बन माही, वैसे घटी घटी राम है सो जानत नहीं साई. કે કસ્તુરી એ તો મૃગની ડુંટીમાં વસતી હોય છે છતાં એને ખબર ન હોય એટલે દોડી દોડીને જિંદગી ખુવાર કરે છે. એનું સુખ એને મળતું નથી, એનું સુખ એનો આગળ ના આગળ જાય અને આને એ કશું મળે નહીં એવી પ્રકારની આ દોડ એની ચાલતી હોય છે અને એક છેવટે કંટાળી જાય છે. જેમ અમે પહેલા સ્કૂલની અંદર એક વાર્તા ભણતા એલિસ ઇન વન્ડરલેન્ડ, એમાં એવી જ કંઈક વાત આવે છે કે પરીઓના દેશની અંદર એક એલિસ નામની છોકરી જાય છે. ત્યારે એક આંબાના ઝાડ નીચે એ પરીઓની રાણી ફળોનો ટોપલો અને મીઠાઈ લઈને બેઠેલી, અને એમ થયું કે લાવ હું એની પાસે જઈને આ ફળો લઈ લઉં. એટલે એ દોડે છે અને દોડે છે તો બહુ દોડે પણ પેલી રાણી અને આ એલિસ એની વચ્ચેનું અંતર કપાય નહીં, એની વચ્ચેનું અંતર જ ન કપાય. એમ કરતા કરતા તે થાકી ગઈ. ત્યારે એ કહે છે કે તમે કેટલે દૂર છો? ત્યારે રાણી કહે છે કે જલ્દી આવ, હવે સાંજ પડવા આવી અને અંધારું થઈ જશે માટે જલ્દી આવ. એને બોલાવે છે. પેલી દોડે છે છતાં કંઈ પહોંચતી નથી. ત્યારે કહે છે કે રાણીબા આ તમારો દેશ કેવો, કે કેટલું બધું દોડીએ તો એ ગાળો કપાય જ નહીં, પહોંચાય જ નહીં, આ કેવી પ્રકારનો દેશ છે? ત્યારે એ રાણી કહે છે કે આ પરીઓનો દેશ,
આ પર્યોના દેશની અંદર આવું છે, અને એવું જ તમારા મનુષ્યના લોકની અંદર પણ આવું છે કે માણસ સુખોની પાછળ દોડે, અને એ સુખ એને આગળ ને આગળ લાગે, અને આ પાછળ ને પાછળ ધસરાતો હોય છે, અંતર ઘટતું નથી. એ પછી કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ કે 50 વર્ષ કે 100 વર્ષ સુધી એ સુખોની પાછળ દોડે, છતાં એને એ પકડી શકતો નથી. એટલે ઉપનિષદ કહે છે તદ દૂરે તદ્વત અંતિકે. હવે આ જે આત્માનું સુખ છે એ આપણને લાગે તો બહુ જ નજીક છે, અને જો ભાન ન હોય તો ઘણું બહુ દૂર છે. એટલા માટે આવું એક અદ્ભુત જે જ્ઞાન છે એ જેને પ્રાપ્ત થઈ ગયું એનું જીવન બહુ જ પવિત્ર બની જાય છે, સંતોષમય બની જાય છે, એના જીવનની અંદર આનંદ ઉભરાય છે. એટલે એ સુખનો ઝરો એ અંદર રહેલો છે, એની શોધ આજે બાકી છે. આજે ઘણી પ્રકારની શોધ પરદેશમાં થઈ ગઈ. આજે કેટલી બધી શોધો આપણે જોઈએ છીએ, પણ જેને લઈને આપણે આ બધું શોધીએ છીએ એને આપણે શોધી શકતા નથી. એ શોધવા જેવી વસ્તુ છે. એટલે આ ભારતની આ મોટામાં મોટી કોઈ શોધ હોય તો આ તત્વજ્ઞાનની શોધ, આત્મારૂપ થઈને પરબ્રહ્મને પામવાની શોધ એ આ ભારતની છે. અને અનંત સદીઓથી ભારતના મનુષ્યોને આત્મસાત કરતા આવેલા છે. જ્યારે સિકંદર જ્યારે ભારત ઉપર ચડી આવ્યો, અને એ વખતે એને એક જંગલની અંદર દંડાઈસ નામનો એક સંન્યાસી મળે છે, અને એને પોતે આ પ્રમાણે પોતાની પાસે બોલાવવા માટે માણસોને મોકલે છે. ત્યારે એને કહ્યું કે મારે તમારા જેવા પાસે આવવાની કોઈ ઈચ્છા નથી. કોઈએ કહ્યું કે તમે નહીં જાઓ તો તમને મારી નાખશે, અને જશો તો તમને માલ કરી દેશે. એણે કહ્યું કે હું દેહને મારું રૂપ માનતો નથી, મરશે તો દેહ મરશે, મને એની કોઈ ચિંતા નથી, અને આ હું મારા ભગવાનના સુખે એટલો બધો સંતૃપ્ત છું કે મારે એની સોના મોરાની કોઈ કિંમત નથી. ત્યારે સિકંદરને થયું કે આ ભારત ભૂમિમાં આવા પણ મનુષ્યો પડ્યા છે કે જેની આગળ નતમસ્તક થઈ જવાય. ત્યારે એવી પ્રકારનું એક સુખ છે, એ સુખ એ આપણે પ્રાપ્ત કરવાનું છે. તમે જુઓ કે જ્યારે યોગીજી મહારાજ મુંબઈમાં હતા, અને એ વખતે મનુ સુબેદાર બહુ જ સારા અર્થશાસ્ત્રી, અખંડાનંદના એક વખતના પોતે સ્થાપક અને સંચાલક. હવે એ નંદા સાહેબના બંગલે યોગી બાપાના દર્શન કર્યા, એમની સાધુતાથી ખૂબ આકર્ષાયા, અને પછી કે મારે ત્યાં જમવા પધારશો. સ્વામી કુક ભલે. જમવા બોલાવ્યા, અને એમણે તો સુરત તરફના, એટલે બહુ જ રસોઈ સારી બનાવી, અને એ જુદા જુદા થાળની અંદર રાખ્યું બધું. અને યોગીજી મહારાજે તો પથ્થર જોડીમાંથી કાઢ્યું, બધું અંદર નાખ્યું, બધું હલાવી નાખ્યું, પછી અંદર પાણી નાખ્યું, અને બધું ચોળી નાખ્યું. ત્યારે પેલા મનુ સુબેદાર કહે છે, અરે સ્વામી, આ શું કરો છો? મેં ખાસ સુરતથી સ્પેશિયલ રસોયા બોલાવ્યા, અને બધી સારામાં સારી વસ્તુઓ મેં આખી મુંબઈ ને સુરતથી ભેગી કરી. મારા મનમાં બહુ મોટા સંત આવે છે, એટલે બહુ સારી રીતે મારે જમાડવા, અને તમે આ કર્યું શું? બધું આ ભેગું શું કર્યું? અને આમાં તમને શું સ્વાદ આવે છે? આમાંથી તમને કેવી રીતનો આનંદ આવશે? ત્યારે યોગીજી મહારાજ એટલું બોલ્યા કે આમાંથી ભગવાનની મૂર્તિનો સ્વાદ આવે છે. હવે આપણને ક્યાંથી ખબર પડે કે આ પદાર્થમાં સુખ શોધે એ સાધુ નહીં, એ તો આ પ્રમાણે પોતે પોતાના જે ઈષ્ટદેવ અને ગુરુના સુખથી પોતે સુખિયા રહેતા હોય. મનુ સુબેદાર પણ વિચારમાં પડી ગયા કે સાધુઓ તો ઘણા જોયા, પણ આ કોઈક જુદી જ પ્રકારના સાધુ મારા ત્યાં આવી ગયા. એટલે જેમ કે છે કે આવા પુરુષ, આજે પ્રમુખ સ્વામી જેવા સંત, કે આજે દુનિયામાં લોકો સુખ માટે સ્ત્રીનો આશરો લે છે, કે એ સ્ત્રી એક સુખનું એક કે છે ને આ સાધન છે. જેમ બધા જુદા જુદા પ્રકારના સુખો કહે છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા ને એવું બધું, એમાં આવા બધા સુખો લોકો કહે છે. તો સ્વામી પાસે એવું કોઈ સ્ત્રીનું સુખ નથી, એવી પ્રકારનું કોઈ ધનનું સુખ નથી, એવું કોઈ સારા કપડાનું સુખ નથી, છતાં એ 24 કલાક આનંદ મારે. અને આપણી પાસે આટલું બધું જ હોય છતાં આ દિવસમાં 10 વખત દિવેલ પીધું હોય એવું મોઢું થઈ જતું હોય છે. ઘણા લોકોને બધું જ હોય છતાં એનો મૂડ ન હોય. આપણે પૂછીએ શું થાય છે, કે ખબર નથી પડતી કે આનંદ નથી લ્યો. ઘણાને કેમ દુઃખ છે એનો ખ્યાલ ન હોય, કે કેમ તમને શું થાય છે જ ખબર નથી પડતી કે મને શું થાય છે, પણ મને કઈ બહુ મજા આવતી નથી. આવા બહુ માણસો છે આજે, કે કોઈ પણ કારણ વગર ડુઈંગ ફોર નથિંગ દુઃખી થતા હોય એવા પણ માણસો તમને બહુ મળશે. સ્વામી પાસે આવે છે બધા, એટલે આપણને થોડો ખ્યાલ કે મારે બીજું કશું નથી, બસ મને બસ આવું જ છે.
હવે એની દવા ક્યાં કરવી? હવે તમે જુઓ કે આ સ્વામીને આ લોકના કોઈ સુખ નથી, છતાં એ આનંદની અંદર રહે છે. ત્યારે કયું સુખ? એ આ પરમાત્માનું સુખ. ત્યારે એ સુખની શોધ આપણે કરવાની છે. અને સ્વામી એમ કહે છે કે આ મારા એકલા માટેનું સુખ નથી. એ કહે છે આપણે બધા આ પ્રાપ્ત કરી શકીએ એવા છે. એકે એક જીવ પ્રાણી માત્ર એ બ્રહ્મરૂપ થવા માટે સર્જાયેલો છે. એ બ્રહ્મરૂપ થવાની સ્વરૂપ યોગ્યતા લઈને જ આવેલો છે. છતાં એ જીવ નાદાર થઈ બેઠો છે કે મારાથી તો કંઈ થઈ શકે એવું લાગતું નથી, મારાથી તો કંઈ ન થાય. એટલો પાણીમાં બેસી ગયો છે કે એની વાત છોડી દો. ગઈકાલે પુરંજનનું આખ્યાન વાંચતા હતા, એની અનુસંધાનની મેં આપને વાત કરી કે એ પેલો જીવ એવો નાદાર બની ગયો કે હું તો કંઈ ન કરી શકું, મારાથી તો કંઈ ન થઈ શકે, અને પોતે આ લોકના દુઃખોની અંદર દુઃખી થતો હોય છે. પેલા સુખ ઉપર એને કોઈ દિવસે વૃત્તિ જતી નથી. એટલા માટે આપણે જોઈએ છીએ કે કેવા આપણે આ દેહની અંદર એવા રસબસ થઈ ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આવું પણ કંઈક સુખ હોઈ શકે. આ તો એક આપણા બહુ મોટા સદભાગ્ય છે કે આ જો પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ, જે આપણો સાચો આત્મા, મેં જે ગઈકાલે સમજાવ્યા હતા એ સંદર્ભમાં, એવા જે આપણા સાચા આત્મા, સાચી બ્રાહ્મી સ્થિતિ આપણી સામે છે, તો આપણે એમ કહી શકીએ કે અમે પણ કોક વખતે આવું સિદ્ધ કરી શકીશું. પણ જો આવા પુરુષ હોત જ નહીં તો પછી કેવળ કથા વાર્તા કરીને દિવસો પૂરા કરવાના હોત. પણ આવા પુરુષ આપણી સામે છે એટલે કહે છે કે તમે પણ આ માર્ગે ચાલી શકશો, તમે પાછા ન પડી જાઓ. પણ આપણને પેલું કેવું થયું છે કે શ્રીજી મહારાજ અગતરાયની અંદર ધોળિયા આંબા નીચે બેઠેલા અને એક ઢેઢનો છોકરો આવ્યો અને પછી મહારાજે કહ્યું કે કોણ છો? કે બાપજી હું તો ઢેઢ છું. શ્રીજી મહારાજ કે તું ઢેઢ નથી, તું તો આત્મા છો. પરંતુ આ વળી કેવું આવ્યું નવું આત્મા? ત્યારે કે છે કે હું તો ઢેઢ છું. કે ના, તું સમજ તું આત્મા છું. પણ પેલાને મનમાં વાત બેસે નહીં. પછી 100 વખત એને ગોખાયું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. અને 100 વખત ગોખાવ્યા પછી એને કોઈક ભાઈ બોલ હવે તું કોણ છો? ત્યારે પેલો કે મહારાજ તમે મારી પાછળ મંડ્યા છો ક્યારના, એટલે હું આત્મા છું, પણ જો મને સાચું પૂછો તો બાપજી હું તો ઢેઢ છું. શ્રીજી મહારાજ કહે છે કે જુઓ આ છોકરાને હવે ક્યારે સમજાય હું આત્મા છું? એ પ્રમાણે આપણી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સ્વામી આપણને ઘણી વખત કે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ. ગુણાતીતાનંદ સ્વામી પણ વાતોમાં કહે છે કે આવું જ માનું કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. શ્રીજી મહારાજે પણ પરમહંસોને કહ્યું કે હું જાણું છું કે તમે અનાજ વગર ચલાવો, પાણી વગર ચલાવો, તમે વાયુ ભરખી ન રહો, એવા બધા સમર્થ છો. પણ એ બધા કરતા તમે એમ માનો કે માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેથી ન્યારું. કે તમે એમ માનો કે હું ચૈતન્ય રૂપ છું, કે હું આત્મા રૂપ છું, કે આપણે આત્મા નહીં દેહ. એ સમજણ તમે દ્રઢ કરો. મારે આટલું જ તમારી પાસે કરાવવું છે, મારે બીજું કશું કરાવવું નથી. ત્યારે એ કરાવવા માટે સ્વામી અહીં આગળ પધારેલા છે. પણ આપણે મધ્યના 12 પ્રમાણે નાદાર બની ગયા છે. આપણાથી એમ થાય છે કે અરે મારાથી નહીં થાય. ત્યારે એ નાદારપણું, એ દુર્બળપણું, એ કંગાળપણું કેમ નીકળે? તો મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે સમજે અને એ પ્રમાણે ભગવાનનું એ ધ્યાન કરે અને એમ કરીને મનને વશ કરે અને 10 ઇન્દ્રિયોને ભગવાન અને સંતની સેવામાં જોડતો જાય. તો એમ કરતા કરતા એનું નાદારપણું નીકળે અને પછી એમ થાય કે ઓહો મારી અંદર તો અનંત સુખો રહ્યા છે. એટલે એ સુખનો અનુભવ કરવાની વાત આપણને ચતુર્સ્કંદની અંદર પુરંજનના આખ્યાન દ્વારા આપણે વેદ વ્યાસે સમજાવી. ભાગવત મહારાજની કથા કરતા અને આપણી જેટલી કથાઓ છે, આપણી જેટલી આ જ્ઞાન વાર્તાઓ છે, એને આ ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભાગવત આદિ ગ્રંથોનો ટેકો છે. એટલા માટે આપણે એની કથા કરીએ છીએ. આ કથા ભાગવતની છે, પણ એ મહારાજે એનો પાયો રાખીને પોતાનું વિશિષ્ટ તત્વજ્ઞાન આપેલું છે. અને આપણે જોઈએ કે જે વાતો છે મહારાજની, એનું અનુસંધાન આમાં કઈ રીતે છે, એનો મેળ આપણને મળી જતો હોય છે. એટલા માટે આપણે આની કથા કરતા હોઈએ છીએ. એટલે આવા જે સંત છે એ સંતની આજ્ઞામાં વર્તવું એટલે સમજવું કે આપણે આત્મસત્તા રૂપે
વર્ત્યા. આટલું જ આત્મસત્તાનું જ્ઞાન છે. બાકી તમે અંદર ઊંડું ઊંડું શોધો તો કઈ આત્મા દેખાય એવો છે નહીં. પછી કાળો કે ધોળો કે લાલ કઈ દેખાય એવો નથી. એ આત્મદર્શન એ થઈ શકે એવું છે જ નહીં આપણાથી તો. પણ આ સત્પુરુષની જેમ 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 આજ્ઞા પાળતા જઈએ એમ આજ્ઞા પાળતા પાળતા મધ્યનું 51મું વચનામૃત એમ કે છે કે આત્મસત્તાને આપણે પામતા જઈએ. એ વાત સમજાવીને હવે પંચમ સ્કંદની અંદર બહુ સુંદર આખ્યાન આપણે સાંભળીશું. એક ઋષભદેવનું મુખ્ય અને બીજું આવશે ભરતજીનું. શ્રીજી મહારાજ પુરંજનનું આખ્યાન વન વિચરણમાં પોતાની નજર સમક્ષ રાખતા અને બીજું ભરતજીનું. હવે આ ભરતજીના પૂર્વ વંશનું વર્ણન અહીં આગળ કરવામાં આવે છે કે મનુ રાજા અને શતરૂપા મહારાણી. હવે એમના 2 પુત્ર, એકનું નામ ઉત્તાનપાદ અને બીજાનું નામ પ્રિયવ્રત. ઉત્તાનપાદની કથા ગઈ વખતે હેરોલેઝર સેન્ટરમાં થઈ ચૂકેલી છે એના પુત્ર ધ્રુવની કથાના દ્વારા. અને હવે અહીં આગળ આવી રહેલી છે વાત એ પ્રિયવ્રત રાજાની. હવે એ મનુના પુત્ર જે પ્રિયવ્રત રાજા, એ પ્રિયવ્રત રાજાની કથા અહીં એવી કહેવામાં આવે છે કે એ પ્રિયવ્રત રાજાની પાસે એક દિવસે એ નારદજી પહોંચી ગયા. નારદજી પહોંચી ગયા અને નારદજી એમને ઉપદેશ આપતા કહે છે કે હે પ્રિયવ્રત, તમે આ સંસારની અંદર પડીને શું કરશો? કારણ કે આ સંસાર તો દુઃખનો સાગર છે અને એમાં તમે આ પ્રમાણે અંદર ફસાઈ જશો અને આ તમારા પિતા જે સ્વયંભૂ મનુ અને એ બધા આ સંસાર વધારવા માટેનો પ્રયત્ન કરે છે, પરંતુ જે પામી જવાનું છે એ ભગવાનનું સ્વરૂપ છે, માટે એ ભૂલી ન જવાય એટલા માટે તમે હવે આ ગમે તેમ કરીને હવે તમે આ ભગવાનને ભજી લો. આવી પ્રકારની જયારે વાત કરે છે ત્યારે પેલા પ્રિયવ્રતના હૃદયની અંદર આ વાત બરોબર ચોંટી જાય છે. કારણ કે નારદજીનું જે કાર્ય એ હતું કે કેમ કરીને કોઈને ભગવાનની વાત આ હૃદયમાં અડી જાય એટલા માટે તો વિચારતા, અને નારદની વાત પ્રિયવ્રતના હૃદય ઉપર બરોબર ચોંટી ગઈ અને પોતે સાધુ બની ગયા. પ્રિયવ્રત સાધુ બની ગયા અને આ બાજુ જે બ્રહ્માને ખબર પડી, કારણ કે બ્રહ્માના માનસ પુત્ર મનુ એટલે આના દાદા થાય, અને બ્રહ્માને ખબર પડી ગઈ, મનુને ખબર પડી કે અરે અમારા દીકરાને તો આને સાધુ બનાવી દીધો. અને ગયા નારદ પાસે કે નારદ, તારે ધંધો કઈ છે કે નહીં? અમારે એક બાજુ સૃષ્ટિનો વિસ્તાર કરવો છે અને તું આ પ્રમાણે જે તેને સાધુ બનાવવા માંડ્યો છું તો આ કઈ રીતે બધું ચાલશે? માટે એને અમે પાછો ગ્રસ્ત આશ્રમમાં લઈ જવા માંગીએ છીએ. નારદજીએ કહ્યું, મેં તો એને શબ્દો કહી દીધા, હવે તમારે જે કરવું હોય એ કરો. અને આ બંને એટલું બધું મંડ્યા. પ્રિયવ્રતને કહ્યું કે તું ગમે તેમ કરીને હવે એ પાછો આવી જા, અને કે છે કે ગ્રસ્ત આશ્રમ પણ છે અને એમાં પણ ભગવાન ભજાય છે, એવી વાતો એને ખૂબ કહેવા માંડ્યા. પ્રિયવ્રતને એમ થઈ ગયું કે હવે આ બધાનો એટલો બધો આગ્રહ છે કે આ મારે પાછું ગયા વગર છૂટકો નથી. અને એ પોતે પાછા જાય છે, છતાં ભાગવત એનું એવું વર્ણન કરે છે કે પ્રિયવ્રતો ભાગવત આત્મારામ, કે આ પ્રિયવ્રત એ પોતે આત્મારામ હતા, પરમ ભાગવત સંત જેવા હતા. ત્યારે એમ પ્રશ્ન થાય કે ગૃહસ્થ એ સંત કેવી રીતે હોઈ શકે? ત્યારે અહીં પરીક્ષિત ને શુકદેવજી આ વાત સમજાવતા કહે છે કે હે પરીક્ષિત, આ જે પ્રિયવ્રત છે એક વખતે એને આ વૈરાગનો રંગ લાગી ગયેલો, પછી એ સંસારમાં આવ્યો, છતાં પણ સંસાર એને લોપી શકતો નથી. તો પછી એને પરમ ભાગવત કહેવાય કે સંસારમાં રહ્યો એ કેવળ એ ભગવાન વચ્ચે પડેલા અને વળી પાછો ગયેલો ગ્રહસ્થાશ્રમમાં, એટલે જવા ખાતર ગયેલો, પરંતુ એ સંસારથી વિરક્ત હતા. એટલે એને એમ સમજણ પાડતા કહેલું છે કે આ પ્રમાણે જેને આ વૈરાગની ચટકી એક વખત લાગી ગઈ છે, પછી એને કોઈ આશ્રમ બાદ કરી શકતો નથી. પ્રથમનું બીજું વચનામૃત જે ઉત્તમ વૈરાગની વાત કરે છે કે પોતે આજ્ઞાએ કરીને ગ્રહસ્થાશ્રમમાં રહ્યો હોય અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચે વિષયને ભોગવતો હોય, છતાં આસક્તિ રહિત એ જો ભોગવતો હોય તો એને બંધન કરી શકતા નથી. ઉત્તમ વૈરાગમાં મૂક્યો એને ગ્રહસ્થ અને ઉત્તમ વૈરાગની અંદર શ્રીજી મહારાજે પ્રથમના બીજા વચનાવૃતમાં મૂક્યો છે. ત્યારે આ
પ્રિયવ્રતને પણ આ જ પ્રમાણેનો એક રંગ લાગી ગયેલો, એટલે એને આ સંસાર બાદ કરે એવું હતું નહીં. જુઓ, શ્રીજી મહારાજના સમયની થોડી વાતો આપણને ખ્યાલ હશે કે શ્રીજી મહારાજ પોતે એક વખતે બંધિયામાં હતા અને ત્યાં સુંદરજી સુથાર એ કચ્છના કુંવરનું ખાંડું લઈને ગોંડલ પરણાવવા જતા અને રસ્તામાં બંધિયામાં ખબર પડી કે શ્રીજી મહારાજ અહીં છે, એટલે પોતે દંડવટ આવ્યા ત્યાં અને દંડવટ કર્યા. મહારાજે પૂછ્યું કોણ? કે દાસ. કે દાસનું લક્ષણ શું? કે કેમ કરે? તો ચાલો તમે સાધુ બની જાઓ. તરત જ આજ્ઞા સાધુ બનવાની કરી દીધી અને પેલો પણ બરોબર તૈયાર હતો, એને પણ થોબિયા મૂછો ને બધું વાળ મુંડાવીને સાધુ બની ગયો. અને મુક્તાનંદ સ્વામી ભિક્ષા માંગીને આવ્યા. મહારાજે કહ્યું કે આજ તો કચ્છના દિવાનને મૂંડી નાખ્યો અને કચ્છની અને એને કાશીની યાત્રાએ મોકલી દીધેલો છે. મુક્તા